પણ હું તો જોઉં અંબાજી જેટલું બદલાવાનું હોય હું લાગે આમ પેલી માં કોઈ જે હોટલો હતી તો પણ બંધ છે જોઈ દી એક ચાલુ હે બને મને મહેલ ખતરનાક બનાયા લાઈટ क्या ही डेकोरेशन क्या ही जय અંબે સો હે ગાઈસ સ્વાગત છે ફરીથી તમારું એક મારા નવા વ્લોગમાં. તો કેમ છો તમે બધા? તો આજે પોષી પૂનમ અને મને લાગ્યું કાલે એટલે કાલે અમે રાતના પ્લાન અચાનક બન્યો કે કોઈક કાર્યક્રમ એટલે કાલે અમે જતા રહ્યા હતા એટલે રાતના મને લાગ્યું હશે પણ અમે જ્યાં આવ્યા એવું લગભગ મંદિર તો લગભગ ચાલુ જ હતું અને ચાલુ હતું બહારનું ગેટનું પણ અંદરથી લગભગ થોડું બંધ હતું. અમે જ્યાં હતા એ સાઈડ અને ગબ્બર મકુ જ્યાં હતા પણ ગાડી પાર્કિંગ કરવાની જગ્યા નથી કે એટલે એમની પાસે આવ્યા હતા એટલે 11 વાગ્યા જેવા પાછા આવ્યા હતા. અમને લાગ્યું કોઈક પછી અડધમાં જતા ખબર પડી કે 3 તારીખના અડધમાં જઈને ખબર પડી 3 તારીખના એટલે રાતના જ્યાં હતા. અને ભાઈ અંબાજી જ્યાં પેલું પૂનમ હોય આમ પૂનમનો મેળો જ્યાં બધા અંબાજી હેડતા લોકો જોઈ એટલે અમે એટલા સુધી અંબાજી જ્યાં હતા પૂરા ખબર અડધમાં તમે આગળના વ્લોગ જોયા છે તો આ ફેરે પૂરા જતા એટલે અમે જોયું લો રાતના વ્યૂ ભાઈ ખતરનાક. અંબાજી આખું બદલાઈ ગયું. અમુક હોટલોને અમુક એવું બન્યું જે મેં અંદર લીધું છે ક્લિપો જોજો કોમ ફોરેનમાં આવી જાય એવું લાગે મતલબ અલગ ટાઈપનું. તો મસ્ત વ્યૂ ખતરનાક રાતના હતા અને મસ્ત લાઇટિંગ કરેલું અંબાજી પણ તમે જુઓ ને ડેકોરેશનને જોરદાર કર્યું અંબાજી મંદિરે. અને આજ તે આજ જવાના પાછા લગભગ કલાકારને કોઈ ખાસું બધું સંસ્કૃત નૃત્ય ને એવું બધું કોઈ ખાય એટલે જાઉં આજ રાતના જાઓ એટલે બતાવશો. બાકી હાલ અરે વ્લોગ એન્જોય કરો કારણ કે વના પછી ઇન્ટ્રો લેવો પડશે આગલા વ્લોગનો. તો રાતના જ્યાં હતા એન્જોય કરો. તો ભાઈ હાલ જઈ રહ્યું છું ઘેર અને કાલ હું એક બપોરની ક્લિપ લીધી જે અમે ગેસનો બાટલો ભરાવા જાય એટલે ખાસી બધી એટલે પબ્લિક હેડતી થોડી બહુ. તો જુઓ આગળ એક ક્લિપ. ખાસી બધી પબ્લિક અંબાજી હેડા ને હવે જુઓ અંબાજી વાળી ક્લિપ રાતની હું વગાડું છું. હવે હાઈવે બતાવે દે લોકો અંબાજી બતાવો નહીં તો ભાઈ અંબાજી જઈએ. આ જુઓ અંબાજી હજુથી પબ્લિક હેડા બફોરના બતાવી હતી તમારે જઈએ સીધા હેડો હોટલ પરિવાર દેશી ઢાબા ગોઈંગ ટુ ભાઈ કે ટેકનોલોજી લગાવી કાલે અંબાજી હેપી બર્થડે જય અંબેમાં હેપી બર્થડે અંબેમાં પરમાત્મા તમને સદગત સુખ રાખે બાય બાય ગાડી જોઈ શિફ્ટ ટ્રાફિક ગાડી નહીં આડી વસ્તા આપડે પેલા એ રાડ પાડતા હોય કારણ કે એનું નામ હતું भाई क्या डेकोरेशन किया मैं आपको दिखाता हूँ. वो डेकोरेशन करी भाई गब्बर है वो खतरनाक लगा भाई व्यू जो अंबाजी नो रात नो भाई वो लागे बदलाई गयो अंबाजी खरेखर કરીને બદલાઈ ગયું ના મનુ ભાઈ. અલગ જ હોટલો આવી હમણાંની તો ક્યું ભાઈ આવું અંબાજી મંદિર એટલે તો કહું છે પેલો ઉત્તરમાં ઢાળે ને ઈ કરતા બહુ અંબાળવા જુઓ ભાઈ કદી ગાડી બંધ ના થવી જોઈએ. બંધ થાય તો શું થાય ખબર બ્રેક ના આવે. क्या ही डेकोरेशन क्या ही जय अंबे रगड़ी जा મચકલી બનાવ્યું ખતરનાક છે એને પણ બનાવ્યું. ઓ ભાઈ ગરબો તો શું દેખાય ખતરનાક. કાલે સેટ આ તો મનમાં વાત 3 તારીખે એટલે પણ હું તો જોઉં અંબાજી જેટલું બદલાવાનું હોય હું લાગે આમ પેલીમાં કોઈ જે હોટલો હતી તો બીજા આ જો હાલે હોટલ ગુજરાત રેસ્ટોરન્ટ આપણા આમ જો પાર્કિંગનો રસ્તો ગયા ભાઈ પાર્કિંગનો રસ્તો જોઈએ બાકી બઢિયા યાર. અંબાજી બહાદુરી પૂનમના પેલી ફેરે અમે આબાને એકલા હતા ખબર આવે તો મોન નતા આવીએ કે હાલ આવે છે એક વખત હતું કોક આ જંબેમાનો પણ કાલ બર્થડે મોન લાગ્યો આજ બીજી તારીખમાં કાલ બધું
તો જોઈએ ને તમે બતાવો ખતરનાક વ્યૂ થઈ જાય ભાઈ મને મેલે ને કર જાય યાર કે મંદિર ખુલ્લું કે નહીં જોવા બાકી આપણે ગાડી ઉઠી જોઈ શકતા હા હું એકલો જ બેઠો અને હા ભાઈ ગબ્બર મકું આપણે ગયા હતા એટલે ગબ્બર તો બંધ હતું કોઈક બંધ થઈ ગયું હતું એટલે પછી આપણે અમે કાલે બધું આજે અમને લાગ્યું આજે એટલે આજે મેં હતા તો કાલે આવશે એટલે બતાવ્યું જો ખુલ્લું હતું મંદિર જઈએ પણ બંધ છે જોઈ કઈ ચાલુ હ બંધ મનુભાઈ ચાલુ છે મંદિર બંધ અરે બધી લાઈટો થાય એમ બેમાં પેલા કરતી ખાસો સેફ બની ગયો તો એમ તો કહું કે બદલાઈ ગયું એટલું खूब बढ़िया बढ़िया देश प्रगति पे जा रहा है बारहो बना हाँ रॉयल होटल तो गाड़ी भाग से बची ना जाए खबर में है खतरनाक बनाया लाइट ऐसी मस्त मजा आती है कैंप बढ़िया हो पब्लिक